બનાસકાંઠા જિલ્લામાં જમીન સંપાદનમાં ચાલતી વહાલા દવલાની નીતિ સામે કાંકરેજના ખેડૂતોનો વિરોધ આવ્યો સામે ભારતમાલા જમીનના સંપાદનમાં નવી જંત્રી મુજબ વળતરની માંગણી માટે કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાંત કલેક્ટર શ્રી અને જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતમાલા ગ્રીન કોરિડોર અંતર્ગત થરાદથી અમદાવાદ 213 કિલોમીટર નવીન હાઈવે માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે, જેમાં બનાસકાંઠાને બાદ કરતા બીજા જિલ્લાને નવીન જંત્રી મુજબ જમીન સંપાદન થશે, જ્યારે બનાસકાંઠાની જમીન જૂની જંત્રી મુજબ જમીન સંપાદન એવોર્ડની પ્રક્રિયા ચાલુ હોય ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે। બનાસકાંઠાના મોટા ભાગના ગામોમાં ખેડૂતો ત્રણેય સિઝન વાવેતર કરે તથા જમીનના ભાવો પણ ઘણા ઊંચા હોય, મળતા વળતરથી ખેડૂતો પોતાની સંપાદન થતી જમીન જેટલી પણ જમીન ખરીદી શકે તેમ નથી। વળી નવીન કોરિડોરના કારણે તથા નવીન જંત્રી મુસદ્દાને કારણે પણ આજુબાજુ ગામોમાં જમીનના ભાવ આસમાને બોલાઈ રહ્યા છે, જેના કારણે પુનઃવસન અશક્ય બનશે, જેથી નવીન જંત્રી મુજબ ભાવ નક્કી કરી તે મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો જિલ્લાના 7 ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પોતાના હક મેળવશે તે અંગે રજૂઆત કરી આજે પ્રાંત કલેક્ટર શ્રી અને જમીન સંપાદન અધિકારી કરી આવેદન પત્ર આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગર। તો અમને એમાં લેવાની અમારી માંગણી છે અને સરકાર પાસે ઘણું છે, ખેડૂતોને કોઈ આપણે વાંધો નથી। આમ પણ તમે કહેતા હો છો જાહેરાતોમાં કે મેં ખાતરમાં આપીએ છીએ, કામમાં આપીએ છીએ, તો અમને આ આપો જે ખરેખર જરૂર પર આ છે। તમારા કદાચ સરકાર 2000 નહીં આપતું તો કંઈ ફરક નથી પડતો, જરૂર આમાં છે। તો અમારી રજૂઆત એવી છે કે અમને યોગ્ય ન્યાય મળે અને વ્યવસ્થિત વળતર મળે। અને 3 વર્ષથી જે જમીનો ખેંચાય છે એમાં નથી અમે વાવેતર કરી શકતા કે નથી અમારે કંઈ કામ થતું। આજ કોઈ ભાઈઓને ભાગ પાડો તો પડતા નથી, કેમ કે આજે તમારી નોંધ પડી ગઈ છે। તમારી રજૂઆત સરકાર એવી છે કે ભાઈ જ્યાં સુધી ભાગ નહીં પડે તમારા જમીન તમે એલોટ નહીં કરો ત્યાં સુધી અમારે કોઈ કાર્ય થતી નથી। અમે ઘર બનાવી શકતા, નથી અમારા છોકરાને અમે લગ્ન પણ કરી શકતા। કાલ લોન લેવા જઈએ છે તો કે તમારી નોંધ પડી છે, એટલે અમારી છે જે તે આનું ઝડપી કરવું પણ 2000 એપ્રિલના પછી તો અમને થોડો લાભ મળે એવી અમારી અને સરકાર પણ એવું છે કે ખેડૂત લક્ષી તમે કહો છો, પેપર બહુ જાહેરાત આપો કે ખેડૂત લક્ષી છે, જતા લોન મળે છે। અમારે લોન કદાચ જરૂર આની છે કે આવ્યું જો અમને વ્યવસ્થિત અપાવો તો અમે ખૂબ ખૂબ આભાર માનશું। અમે પણ ઈચ્છીએ છીએ કે આ પણ ખેડૂત છોડ ના હોતો એને ક્યાંક ને ક્યાંક તો છોડ અડતો જ હશે દરેક જણને, તો એના લક્ષી અમારા ખેડૂત ઉપર નજર રાખો એવી અમારી ખૂબ ખૂબ માગણી છે। અને બીજી રજૂઆત